હેલો ગાઈસ, તો અમે આવ્યા છીએ આજે મૂવી જોવા માટે. હેલો ગાઈસ, તો પિયુષભાઈ તમને પિક્ચર કેવું લાગ્યું? બાકી મને પિક્ચર બહુ સારું લાગ્યું. ઓલરેડી જો કે હું તો જોઈ આવ્યો છું, પણ સેકન્ડ ટાઈમ મારા હિરેનભાઈ અને એમના ભાઈ છે મોટા અલ્કેશભાઈ, એમના કહેવા પ્રમાણે હું ફરીથી રિપીટ જોવા આવ્યો છું. તમે રિવ્યુ કેવા આપશો મૂવી? રિવ્યુ તો કન્ટ્રી માટેનું મૂવી છે એટલે સારામાં સારું હોય 10 આઉટ ઓફ 10. બાકી કંઈ કહેવાનું ના હોય આમાં. હિરોઈન ને હીરો વિશે કે બે શબ્દ? હિરોઈન આપણને બહુ સરસ લાગે, બધું તને શોભે એક છોકરાનો બાપ. અને હીરો તો રણવીર સિંહ છે એટલે એમાંથી કહેવાનું ના હોય કાંઈ. અને આપણા જે એક્સ જે ઇન્ટેલિજન્સ રોના જે મોહિત શર્મા, એના ઉપર મૂવી છે એટલે 100% કંઈ કહેવા જેવું કંઈ હોય જ નહીં એમાં કંઈ. હિરોઈન બહુ સારી છે, ગમી આપણને, ખૂબ જ સરસ. હિરોઈન નું નામ શું છે? હિરોઈનનું નામ તો આઈ થિંક આપણને ખબર નથી શું છે, પણ કિની પ્લસ ની એડવર્ટાઇઝમાં જોયા હતા મારા હિરેનભાઈ જોડેથી કે ક્લિનિક પ્લસની એડવર્ટાઇઝમેન્ટમાં પહેલા આ હિરોઈન આવતી હતી. બાકી બીજું બધું તો નો કોમેન્ટ, કઈ એવું વધારે કઈ કહી નહીં શકું. બહુ સારું મૂવી છે ખરેખર. અત્યારે ઇન્ટરવલ પડ્યું છે, હવે જોઈએ આગળના સેકન્ડ પાર્ટમાં શું થાય. આગળના સેકન્ડ પાર્ટ, થર્ડ પાર્ટ, બધા પાર્ટ મને ખ્યાલ જ છે, પણ હવે કેવું છે કે આ લોકો મૂવી જોવે છે એટલે મારે કઈ કહેવાય તો નહીં, બેઠો બેઠો જોયા કરાય, મજા આવે છે, વાઇબ લઉં છું. ચકલા બન્યા તો ચકલા જ રહે, બાદ ન હોય. આમાં અલ્કેશભાઈ છે, બે શબ્દો કહેવા માંગે છે. જોઈને અમે છેલ્લે વાત કરશું. હવે મૂવી પત્યા પછી અમે રિવ્યુ આપવા આવશું. એટલો કઈ બ્લોગમાં કોઈ રસ છે નહીં કઈ, એટલે બેઠો બેઠો મજા લે છે. એટલું હાઉસફુલ છે, થિયેટર બતાવી દે, હાઉસફુલ થિયેટર બતાવી દે, ત્યારે બેક નહીં થાય. અમારા અલ્કેશભાઈ છે, એમને એટલો બધો બ્લોગમાં ને એમાં કોઈ રસ છે નહીં. અમને જો કે કોઈ રસ છે નહીં, પણ આ તો આ ભાઈ બનાવે છે એટલે થોડો ઘણો સહયોગ આપે. આખું થિયેટર ફૂલ, મોબાઈલ હાઉસફુલ છે. કેમ કે ઓલરેડી કેટલા વીક થઈ ગયા છે? એક મહિનો તો થઈ ગયો છે, એટલે હવે તો કોઈ આવતું નહીં, પણ અમે આયા છે લાસ્ટમાં. ધવલભાઈ ના બ્લોગ તમે જોતા હો રેગ્યુલર. ટિકિટ થોડી સસ્તી થઈ ગઈ એટલે અમે આવી ગયા છે. બરોબર, કેમ કે જે હોય સાચું કહી દે, મનમાં પાપ નહીં રાખો, એવું વડીલો કહી ગયા છે. નવું હતું ત્યારે પ્રાઇસ 450 ની આસપાસ હતું. આજે અમે જોવા આવ્યા છે ત્યારે 180 જેવું છે, એટલે અમારે બજેટ ફ્રેન્ડલી થોડું હતું, એટલા માટે અમે આવી ગયા. 200 ઉઘરાયા છે, 20 રૂપિયા જે વધે એમાંથી અમે ભાડું લઈને આવ્યા છે, અને 180 રૂપિયા ટિકિટ છે. અને પછી પોપકોર્ન પણ મંગાવે છે, ગાંડો ખર્ચો, મોટો યુઝ ખર્ચો કરીને અમે પોપકોર્ન બતાવી 120 રૂપિયાના સોલ્ટેડ પોપકોર્ન મંગાવ્યા છે, અને એ પણ મોટું ટબ સોલ્જરી કરીને જ મંગાવ્યા છે. 40 રૂપિયા ભાગે આવ્યા છે બધાના. ધંધામાં કોઈ શરમ નહીં, સોલ્જરી જે થતો એ આપણે કહી દેવાનું કે ભાઈ, અને એ પણ છે ને ત્રણે પોતાના ભાગના ખાઈ લીધેલા છે, હવે કઈ વધ્યું છે નહીં. આ અમે લઈ જશું ઘરે. મારો છોકરો છે નાનો, નામ છે એનું કૃતાર્થ. એ છોકરો મારો રમશે. આનો છોકરો છે, આ ભાઈનો, એનું નામ છે ઋષિ, એનો છોકરો રમશે. આ ભાઈ તો કુંવારો છે, એટલે તો મારા વાત. આ બધી વસ્તુ અમે સાચવીને રાખીએ. આને કઈ આનું કઈ મહત્વ ના હોય એટલું બધું, પણ તો બી કેમ કે પૈસા આપે છે એટલે વસૂલ કરવાનું, મૂકવાના નહીં. જરી એપ્રોક્સ જો ને તો આનો 10 રૂપિયાનો આનો વસૂલ કરશું ગમે તેમ કરીને. આઈ જા તું મજા લે. તો હવે મળીએ થોડું મૂવી પછી. ગાંડો ખર્ચો કરીને પિયુષભાઈ પાણીની બોટલ મંગાવે. પાણીની બોટલ આ ભાઈ જોડે એટલા પૈસા નહીં. આ ઓલું થિયેટરનું પાણી આવે ને, થિયેટરનું પાણી પીવું, બાકી એક બાટલો લેવાના પૈસા નહીં. પ્રાઇસ લિસ્ટ બહુ હાઈ છે, પણ અમે તો સોલ્જરી કરીને આવ્યા છે, તો પ્રાઇસ લિસ્ટ જોઈ લે, એટલે કોકને એમ લાગે કે ગાંડો રૂપિયો હશે આ બધા પાસે, તો પણ અમારી જોડે પૈસા નથી, તો અમે જોશું. ઘરેથી મગફળી લઈને આવી છે ને અહીંયા ખાવી છે, કેટલી ગરીબી.
આ વિષય ઉપર તમારું શું કહેવાનું થાય છે? ઘરેથી મગફળી લઈને આવીને લોકો ખાય છે. મગફળી તો જો અમારા ગામડે અમારા વાડીમાં થાય ને એટલે ત્યાંથી અમારે થેલા ભરી ભરીને આપા આ લોકો અને અમે ત્યાંથી અહીંયા લેતા આવી સિનેમા વાળાને બી ખબર નથી રહેતી ક્યાંથી મગફળી આવે. કંટાળીને લાવવી પડે બાકી તો આ લોકો ખીચાનો તપાસ કરો તો આખું બહારનું ફૂલ લડાવવા અલાઉડ નથી. આ અમારો ભાઈ સંતાડીને જ લાવે છે. બહારનું ફૂડ નહીં ભાઈ, નેચરલ. અમારા પેલા ભાઈ છે ને પિયુષભાઈ, એ જોવા તો આ લઈને આવ્યા 45. એનું નામ શું બોલ? 45 પણ જોવા કઈ આવી ગયા? ધુરંધર. એની બોટલ લેવી ના પડે મહેનત કરીએ છે. પાણી માટે લોકો પરબો બંધાવે છે. આપણે પૈસા ખર્ચવાના પાણી માટે. અમારા બાપ દાદા હતા ને પરબો બંધાવતા પાણી. તો આ ભાઈને પૂછ, કેટલી ગાળો આવી હતી કે ત્યાં ભાઈ? આલી હાલ કે બિચારો બેઠો તો ત્યાંથી પાણી મંગાવરાય. આવું કહી દે. આવા કેટલા કાવો ઘરે નતા આવા. તો અમે મૂવી જોઈને આવ્યા છીએ હવે. તો પિયુષભાઈ કેવું લાગ્યું તમને મૂવી? પિક્ચર સારું હતું પણ આમાં મોહિત શર્માનું કહી છે પણ આમાં તો રાગી કેપ્ટન નીકળ્યા. કોણ કે તો હમણાં હું નામ બતાવી દઉં. રોહિત શર્માની પૂરી છે. તો ઓલા સ્ટોરી કોની હતી? એ તો મને ખબર નથી, રિયલ બેસ્ટ સ્ટોરી નથી તેવું પહેલા પિક્ચરના સ્ટાર્ટિંગમાં જ કીધું હતું. તો આના સિરિયસલી લેવી નહીં એવું કીધું હતું પહેલા. હીરો વિશે કન્ફ્યુઝન છે ને? કોઈ કન્ફ્યુઝન નો કોમેન્ટ. તમે કે સેબિલિટી નો તો તમને એવું નો કોમેન્ટ. નથી. તો